જો તો ખરા કેમ થાય. ઓહો એ આમ તો આજ તારીખે મારી કાતરી યાર, મારી કાતરી ભાંગી દે. બીજું તો કઈ નહીં, મીઠા કાચરા મારા ખરી નો જાય થારું. એ મેઘ માના મંડાણ સેટું પડે સાસરિયું મારું ના આજાવ કે કાલ જાવ. આમ તો તમે વાહ એ અંજલી વરસાદ કેવો મસ્તી નો પડે એવો રોડ આલે ઘરમાં વરસાદ આવે એવું લાગે. પણ કાંઈ વાંધો નહીં યાર. કોણ છે ઓળખતા છો તમે ઘણા ખરા. જો સોનલબેન આવ્યા છે આજમાં કાળા તડકાના. કાળા તડકાના. હા હું એને મળવા આવ્યો હતો. એલા મળવા વાળા તો કેટલા આવે બોલો. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છો? મજામાં રહેવાનું આનંદ મળે. તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે યાર. મેં કીધું કે દૂરનો ટેકડા મારતો વરસાદ આવશે, વરસાદ આવશે, વરસાદ આવશે, વરસાદ આવશે. મારું કોઈ માન્યું જ નહીં. અને આ ઇન્ટરવ્યૂ આપણે છે ને 18 તારીખ છે ને આજમાં મારું બેટી નહીં 19 તારીખ છે. 19 તારીખે આ ઇન્ટરવ્યૂ મેં શરૂ કરેલું છે. તમને બતાવી દઉં પરફેક્ટ, એટલે તમને કોઈને ખબર ન પડે. એમ જો 19 તારીખે ઇન્ટરવ્યૂ શરૂ કર્યું છે અને 45 મિનિટે દિયાળ ગામની અંદર અભિયાલ લાઈવ વરસાદ છે. અને હજી તો ઓલા વાદળ આવશે એટલે આ વાદળો હાલ્યા છે આગળ, આ ડબલ વરસાદ આવશે. અને સ્વૈત્રા કાઢલાય કે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો. તમને કંઈક બતાતો તો નહીં હોય, સંભળાતો હોય તો સારું. સંભળાય એમ કરું, સંભળાય. આ સંભળવા રહીને તો આ પેલી રહ્યા. હું લાવ્યો છું કાગળ, અને અમારે કેવલભાઈને આજમાં મજા નથી, પણ હવે તો ઉલટી થતી, પણ વાંધો નહીં આવે, મજા આવી જાય. સટ સાટ આવ્યા એટલે તો તાળીઓ પાડવા મળે એટલે રમવા મળશે. માતા એ કરીને વાકે નહીં તો સારું. અને આમ જો વરસાદ આવવા મળ્યો યાર, દુનિયાનો વરસાદ આવવા મળ્યો. હું કહેતો હો વરસાદ આવશે, ઠાકો 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 બધું વેવો કરો ભેગું. આજ તો ગામમાં છે ને એક જગ્યાએ હું જોયેલા વરસાદની, મેં કીધું હું આગાહી આપું. ઓકે, મેં કીધું હું વરસાદની આગાહી એક વાર આપું. વરસાદ આવવાનો છે એમ કહું. પલ્લે એવું મેં કીધું હોય ભેગું કરી લેતા. માણસ ને બાજરીના પાથરા કરવા મળ્યા. એટલે લણી લ્યો, બાજરી ઊભી રહેવા જો ને, લણી લ્યો, ડુંડા કોરા રહી જાય. બાજરી તો પછી દાંડર આ મતલબ આવું માલ હાટો તો બસવા જો યાર. તમને એમ કહેતો હું, પણ તમે કોઈ સમજા નહીં. ઓહો એ વાદળો ગાય આ જલ્દી કેટલી પીડમાં આવેલો. હું છે ને જલ્દી આ ઠાકી દઉં. લાટ વરસાદ આવશે ને તેવા મજા આવશે. તમારે કુરજીભાઈને બોલાવ્યા, વેલજીભાઈને બોલાવ્યા, બે ભાઈથી ઓઘો ઠાક્યો અને હજી તાલપત્રી બીજાની ઉપર ઓઢાડી દીધો. કેમ કે યાર વાદળો ઓહો એ ગાય. હાલો આવો ચાલો, હાલો ઓઢાડી દઈ હબદીને યાર. નહીં આવશે ને તો ઓ તારીખે ફેમિલી આમ જો અત્યારે આ એ કેટલું કાળું છું, કેટલું કાળું છું. અમાર ભાભી ની જેલા હે કાલા તોડવાના અત્યારે વાવાઝોડું મેન બધું છે. હા બોલો ભાવનગર પાસે. હાલે લે મારું બેટું ઉતર મને આવું કંઈક વાગી ગયું. તો આપણે ઓલું થઈ ગયું છે હવે છે ને. આમ જો પીને તમને વરસાદ કેટલો આવી ગયો. આમ જો એટલે વરસાદ આવી ગયો. અને અહીં તો વાદળું, આ વાદળું તો પીગું નથી. આ વાદળું આવી છે એટલે ભમભમાટી બોલી જવાનું છે. તો ચાલો દબી દઈ. તો ફેમિલી ગાઈસ તમને કાંઈ દેખાતું નહીં હોય, કેમ કે પવન આવ્યો એકલી ધોળની ડમરી. આમ જોવો પવનની પાસે ડમરી છે, થોડીક આવીને વધી જરી. અને અમે તો ઢાંકી આ રહેતો ને બખડ દંકર થઈ ગયું. શું કરવું, રીખાવા મળ્યું. આ વહેલું તો સારું હતું, પણ આપણે વહેલું નહોતું એ નડ્યું. પણ હવે જે ભાગમાં રહે ગાઈસ પવન ઘાસતો આવે. અહીં તો પવન ઘાસતો આવે બોલો. આમ જોવો, આમ આ ઝાડવામાં જોવો તમે ખાલી ગાઈસ કન્ટિન્યુ જોવો. અત્યારે ઝૂમ તો નહીં થાય કેમ કે બતાય નહીં ને. ઓહ ઓહો 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 હર્યો. વાહ એ ઓલા બાવળિયામાં તો જો પવન આવે, કઈ ઝૂમ કરીને તો કઈ નહીં બતાય. આમ જુઓ ધૂળની ડમરી આવો પાછી. આગળ એ ડમરી ધૂળની આવશે. ધૂળની ડમરી એકલી ધૂળ ધૂળ ધૂળ. એ એને માલપાલીને વિદા કીશું ભાઈ ને, ધૂળ ઉડાડતા નહીં હો. આમ તો જુઓ ગાઈસ પવન પણ આમ પવન આમ જુઓ, આમ અહીંયા જુઓ, અહીંયા પવન આવી ગયો. આ ધૂળની ડમરી વાળો પવન અહીંયા પગી ગયો. હવે દેખાણું જુઓ, વાવાઝોડું આવ્યું. ઓહ આમ જુઓ ગાઈસ હવે પવન આવ્યો મસ્ત મજાનો રૂડો રૂપાળો ને વાવાઝોડું આવ્યું ભાઈ ભાઈ. અને છોકરા અંદાજે છટ ને લબા કાઢીને નાવા મળ્યા છે કન્ટિન્યુ ને વાવાઝોડું. આમ જો મારો જાંબુડો ને એવું બધું ખરી જવાનું છે. વાત તરીકે મારે કાયતરી ભાંગી દા. અરે ઓ માય ગોડ. ઓહો એ વાદળું તો જો હજી તો સક્કા જેવું વાદળું હાલ્યું આવે ને. પવન 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 ધૂળનો પવન. હજી મિત્રો થોડુંક ઠકાવા લાગવા ને હજી આગળ ઉડી જાય. હાલો આમ જો બસ થઈ ગયું ખુલ્લું. જો ભલ્યો મારા વાળા બસ ને આમ છે યાર. હાલો ઠાકી દઈ ફેમિલી છે ને. આમ જોવો તમે ખાલી જોવો, ગાડી લઈને વિડીયો ઉતારું સ્પેશિયલ તમારા માટે યાર. વાવાઝોડામાં આમ જોવો, વાવાઝોડાનો વિડીયો સ્પેશિયલ. આમ જોવો કસરોટ બસરોટ ધોઈને ભૂઈને આખો નથી પડી ગયું યાર. ઓહો આમ તુરના પાંદડાને જોવો જાય અને કાર્પેટ ને. ઓહ માય ગોડ આમ જોવો. ઓહ એ કેમ જો ઊંધું ખત બધાવી રાખ્યું ને. વરસાદ એવો ભાઈ, વરસાદ ગાઈસ આમ તમને આમાં દેખાતા થોડા છાંટા તો એટલી પીડમાં આવવા મળે. ઠંડુ વાતાવરણ આવ્યું, ફોલા અંકલ વરસાદ આવે. અને અમે સત્ય ડારે આવ્યા બેટરી લેવા, કેમ કે લેટ ભાઈ તો ડારે આવ્યા બેટરી લેવા યાર. જાય ડાયરેક્ટ ડારે બેટરી લઈને ઘરે. ફેમિલી ગાઈસ પણ મોનાટી વરસાદ શરૂ. આમ જોવો એટલે તો પલ્લી ગયો. હું અહીંયા પલ્લી ગયો. અહીંયા લેટ ગાડીના અજવાળામાં તમને દેખાય. અને બેટરી કાંઈ જેવી તેવી છોડી છે. ઓહ બાપા ઝોંગો પિત્તળ બેટરી છે મોટી. અને લેટ વી જાય
ઘરે પકડી વરસાદ બહુ હતી ગાઈસ બેટરી પકડી દીધી પણ આમ જો આ બધું છે આમ જમાટી પાંદડા બધું ચોખ્ખું થઈ ગયું વળાઈ ગયું અને વરસાદે ભાઈ ઠંડો વાતાવરણ થઈ ગયું છે આમ જો વરસાદ કેટલો આવે ગાડીની લેટમાં તમને બતાવતો છે ઓય બાપા ઝલકતો જો તમે મારી કાતરી એ મારા કાતરા અને યાર ફોન તમે કરો માં કોઈ અત્યારે કૃપયા કરીને મારા કાતરા બેન દવા જલ્દી હાલો બેન દવા જલ્દી લઈ જાઓ જલ્દી વરસાદમાં દૂધ આવે હાલો રાખો તને પણ એવો માતાયેલી કે હા બેન દવા મેં કીધું હા પણ યાર વરસાદ અને હું ગાડી મારી પડી ગઈ આમ જો અને ગાડી આજ પાછું ભાઈ ધોવરાવેલી રહી અને આ બ્લોક પાછો મેં આજના જ શરૂ કર્યો વરસાદ આવે એટલે આપણે શરૂ કરવો જ પડે મેં કીધું આગલા બ્લોકમાં વરસાદ આવશે આવ્યો મારે કહો ઓ હાય બાપ ભાગો વાડી મેં ગયો ઓ ફેમિલી તમે જવું આમ બાંબુડો સુધી યાર ખત બધી ગયું અને પવન કેવો રાખો તો વરસાદ પવન અરે અત્યારે એવું મજા આવી ગઈ રાખો તને પણ આમ મજા નહીં કુપડા નીકળી જાય અમારે ભાઈ અંધું ખખર રહી ગયું સોમાં આવી ગયું રાત પડી ગઈ આમ જો આમ તગારમાં વરસાદના સાટા આવી દેખાતું છે આ બધું પલવા મળ્યું એટલે કે આપણે પલ્લી જાય હવે બેટરી લાવી લેખો કે તો જલ્દી બાંધી દઉં ફોક્સના શેડા એટલે ફોક્સ થઈ જાય જલ્દી હાલો ગાઈસ અહીં તો વરસાદ રોડે અને તમને બતાવું હું બતાવું વરસાદ આવે એ બતાય અહીં પતરા પલ્લી જાય એ બતાય હવે વીજળી છે એ બતાય આને કાં તો યાર વીજળી છે નેશનલ દુનિયાની બોલો અને પવન અને વરસાદ કાંઈ વાવાઝોડું મિની વાવાઝોડું છે કે મોટું વાવાઝોડું છે કંઈ ખબર ઓય બાપા બરફ જેવું પાણી ટાઢું અને ઠંડુ પાણી યાર વરસાદનું પાણી ઠંડુ હું એની વાત કરું તમને અને અમારા વાલા આ બધું ખત બધી ગયું અમારે વાવાઝોડું નેશનલનું આવી ગયું જોરદાર આવી ગયું કાંઈ ઘટે નહીં ને આમ તો જુઓ તમે આય આમ મારી કાચરી જુઓ તમે આય હાવ ફફડાઈ ગયું ગાઈસ જુઓ તો ખરા કેમ થાય ઓહો એ આમ જુઓ વાત તરીકે મારી કાચરી યાર મારી કાચરી ભાંગી દે બીજું તો કાંઈ નહીં મીઠા કાચરા મારા ખરી નો જાય થારું અને યાર ભાઈ વરસાદે શરૂ અંધું ભેગું છું આમ જોવો તમે આમાં બધું પલ્લી ગયું અને છોકરા દવા આમ ઠરી ગયા ટાઈ ઠરેલો ઠીકરા દેવા થઈ ગયા અને ગાઈશ હવે કંઈક મજા આવશે એવું થાય એવું અપડેટ આપી નકર પછી કાલે મળશું બીજું હું અહીંયા ગાઈશ તો ગાઈશ કન્ટિન્યુ મારા વાલા મિયા બાપ પડે રાટે બોલવા મળી બાડ દાબ દબાટે ગાઈસ નેવા થરું થઈ ગઈ ને બધું પલ્લી ગયું એટલો મી આવવા મળ્યો ગાઈસ આમાં ઓહ એ મોટા સાટાનો બિયા શરૂ છે ને રાંધવાનું શરૂ છે ધવાડા આવે છે અને તમે કાજલની મુલાકાત બે દીખા લીધી નથી આજ લઈ લે હાલો હાલો હા ફૂલે આવી જશે રાંધવાનું શરૂ છે અને આમ જોવો તમે યાર હવે પવન થોડોક ધીમો પડી ગયો અને વરસાદ ફૂલે લેવા વાળી કરી દેવા હોય વીજળી થી અને ગાઈસ આમ જોવો તો ખરા કેટલો વરસાદ ઓ તરીકે વરસાદ તો જોવો ગાઈસ મારા વાલા હું કેતો હો મારું તો તમે કોઈ માનો તો નથી એ હરુડ એ મેઘ મહિના મંડાણ સેટું પડે સાસરિયું મારું ના આજાવ કે કાલ જાવ શું કેવું તમારું બધાનું ગાઈસ આમ જોવો વરસાદ પણ ઓ હે આપણે હેરડો કરીએ આ બતીનો ઉભા રહો હવે હેરડો થઈ ગયો હવે તમને દેખા હેરડે તો આમ કેમ છે એમ વરસાદ ઓ માય ગોડ છે ને આમ જુઓ તમે ખાલી ગાઈસ વરસાદ જુઓ મારા વાલા બાકી બીજું કઈ ઓહ હે ટાઢું કેટલું પાણી છે ને વીરા ઓહ હે વરસાદ નથી વરસાદ એટલે ગાઈસ હવે પગથી કલાક એટલે બધું દેખાય બરોબર ને જુઓ વાહ કાંઈ હરુડું યાર હરુડું કેટલો મીએ ને કેટલો વાહ ને બધું વીજળી ને હરુડ ને ફરૂડ ને સામ સમાતી તમે આમ જોવો મારી કાચરી ને બાજરી ને જમરોખડી બમરોખડી વરસાદ ને મેન પાણી ને બંબા બળે રાટી બોલી ગઈ હોય તારો દીકરો રે મરે હું કરવું આમ જોવો તમે વાહ એ જલ્દી વરસાદ કેવો મસ્તીનો પડે એવો રોડ આલે ઘરમાં વરસાદ આવે એવું લાગે પણ કાંઈ વાંધો નહીં યાર આમ જો ઝરમર વેવલીઓ વરસે ને અહીંયા બધું પલ્લી ગયું પાણી થોડા મિનિટ એટલે વરસાદ આવી ગયો પાણી આવી ગયું બોલો હે ત્યાં છે જા થોડી કાઢી થા કારક ઘરે દાદા થાવ જી અને ગાઈસ અહીંયા જો પાણી મતલબમાં ખાડો ભરાઈ ગયો બોલો એ કેવાલ વરસાદ આવ્યો તું જલ્દી બહાર વિયાય ધન્યાને લઈ જોવે ઊભા કરીને લાવો કેટલો વરસાદ આવશે કઈ નક્કી નથી ગાઈસ આવ્યો એ ખબર છે અત્યારે બસ અહીંયા જોવો તમે હાલો વરસાદ આવ્યો ભાઈ તો ફેમિલી હવે છે ને કદાચ વીજળી થવાની તૈયારી છે તો વીજળી થાય તો બતાવો ભાઈ ને લેતો તમે ધવાડા છે ભાઈ તાપ લાગેલો છે શું મને એવું લાગે છે આમ જુઓ આમ તો સડી જો એમાં બંતણ હોય બહાર હેક નાખી દે ને હેક બી જાય બંતણ સુલમ નાખી કા પછી બહાર ફગે વીજળી થવાની છે તે હું કેમેરો શરૂ રાખી રહેલો છું વીજળી થાય તો સારું નકર પછી હું બતાવી હું તમને એવું બધું છે
ઓ તરીકે ઠંડી ભાઈ સોર સર્યું છું બરાબર ન છે કાંઈ વાંધો નહીં વીજળી છે એટલે પછી હવે હરોળ છે જો આમ છે હજી તો આમ છે યાર ઊંડાણમાં હજી ડુંગર સાઈડ વરસાદ આવવાનો હોય આમ વરસાદ જાય તો આમ જાય છે એટલે કે અહીંથી ને આમ હરોળ હરોળ ને ગાઈસ પાણ મેથી ગયો ને મસ્ત વરસાદ આવી ગયો અને હવે છે ને અત્યારે જો વીજળી થાય લેટ વીજળી છે મારા બાબતી લીધો આટા મારે હવે આપણે ઘડી ગિરામ આવીએ બ્લોકનો લાટ વરસાદ આવે છે અને નવીનમાં કાંઈક થાય તો અપડેટ આપી લેટ વીજળી છે વરસાદ દુનિયાનો શરૂ છે અને જોઈ અને ધવાડાય બહુ થઈ ગયા તો ફેમિલી આજે આપણે વરસાદ ને એવું બધું ઘણું ખરું આવ્યું છે પણ અત્યારે તો છે ને હાવ કેટલો તડકો અને ગરમી એની વાત પૂછવામાં એટલું અને કેટલો વરસાદ આવ્યો છે ખબર છે એટલો પણ લગભગ પહેલી જો અત્યારે તો બધું હાવ કોરું કડક થઈ ગયું અને સાહેબ જેલા છે વિનોદભાઈના ઢઈ છે મીટિંગ છે ને એને તો એના જમવા જેલા છે અને આપણે અહીંયા જમી કરી લીધા છે એ જમી કરી નેવરા છે ને ત્યાં કોણ આવ્યું તમને દેખાડી દઉં તો આમ જો બેઠા હજી તમે ઓળખા નહીં હોય એ કોણ છે અમારા બા અને મહેમાન બેઠા અહીંયા કોણ છે ઓળખતા છો તમે ઘણા ખરા જો સોનલબેન આવ્યા છે આજમાં કાળા તડકાના આવ્યા ની પા જતા એને કેવા શરમાઈને દાંત કાઢે તાર કાકા જેલા છે વિનાભાઈ ઢઈ છે એવું છે હા હું એને મળવા આવ્યો હતા ઈ દઈશે એટલે મળવા વાળા તો કેટલા આવે બોલો તો સોનલબેન ને અહીંયા આપ્યું પપ્યું નથી ખાવું એને પાણી પી લીધું અમાર બેન દવા નીકળ્યા દવા એ દવા વાળ્યું છે ખાખા ખોળી એને કહું છું મેં કીધું દવા વાળી છે ભલેરી દવા વાળી કે તોય વીણવી એમ કે તો વીણી લીધી એટલે સારું છે ને બીજું શું કહેવાય કે સોનલબેન અમાર લહણ શું કરતું તમારે લહણ ડિસ્કો કરે ને તો લેતું ના હોય ના ડિસ્કો નતો કરવા દે ને પણ મેં કીધું હવે પાછી રહેવા દઈએ પછી આવજો તમે ખેંચવા બધું હા તો સાહેબ ને જાહેનથી ખેંચે છે લહણ યાઈ છે કઈ હું નહીં આવું લે બધાય મને તો તડકો લાગે લે કાઈ સોપા નહોતા આવ્યા એટલે ખેંચવા આવવાનું તમે યાઈ છે સોપા આવ્યા હોય યાઈ છે મારે શું છે તો આ બધા સોપા આવ્યા હતા ઈવડે જાય પીવા નવાય ને કા ઓલ બેન કેમ કે તાર ઘેર સા બનાવીને પી લઈ કાકીડો પકડી જ લે હોય ને એ કાકીડો નહીં મૂકે મારે ને જવું ના એની પાસે તો બીજા કાકીડા છે એટલે એ કઈ મૂકીએ નહીં આવે પકડી જ લે એ કઈ બી બધું જીવડું જો આમ તે છે ઓલે અહીંયા તે છે ને કાકીડા હતા બે મોટું જે પર જીવડું છે હું દેખાડી આવું નાજીને શું છે એમ ઓ બાપા રે આ તો મને બીક લાગે હો પછી એમ તો કેવું છે વાહ ભાળો એનું મોઢું એમની મોય શું કેવડી મોટી છે એની આ બાજુથી કેવું છે આવું છે લાકડું કેવી નાખું નહીં આ પાંદડું નડી આ આખું ખાઈ દે કેવું છે નહીં કાકીડા મૂકશે ને એને ડિઝાઇન વાળું છે આમ તો લાલ કલરનું એવું ઓલા ગાઈસ ઓલા બે ભાઈઓને તો દેલી આ બે ભાઈ એને પીધી ને બાકી તો પી પડે કે બસ બેન સાથી પીવન છે કરા દો મારે તો વિપુલભાઈ ને પાવાની હતી વલભીપુર વાળા વિપુલભાઈ ને પણ એ કઈ મોકામાં ન આવતા એવું છે ને તો આ એના ભાગની આને પાવી એ લે એ ઓલા આવવાના 50 કરી નાખ્યું એવું છે હજી વિનોદભાઈ ની આવવાના છે 4 જણા આવી છે હજી ફાસી નહીં આમાં કીધું તને ભેગી બનાવવાની છે પણ હજી ઘણી હું છે ને ગાઈસ વિનોદભાઈ ની વાડીએ ગયેલો તો જમીન વયેવો અને હવે અહીંયા બેઠો છું ચા પી લઈ ચાલો એમને સાકીન પછી પણ લાગે પાછી લીધી મેં થોડી એવું છે ને મજા આવી વાહ પી ચાલો ચાલો ગાઈસ તો હું અહીંયા પણ પી લઉં લાટ ન લાગે બસ ચાલો ગાઈસ એટલી સા મારે પીવાની છે તો કઈ આપણે લાટ પીતા નથી આપણે તો થોડીક જ પી જવું આમ બેકલો મારા વાલા ના રે હું પી લઉં તો ફેમિલી મહેમાન વિયા જશે ને સાહેબ જોવા આમ તમે જોવા ઊંઘી ગયા ધીરે થઈ ગયા કેમ પણ કેમ આપણે એમ બોલવાનું એટલે હુજ્જા લાવી દે જાગે તો મહેમાન વિયા જશે ને સાહેબ જોવા હવે હુજ જશે અમારે કેવલભાઈ ને ફોન જોતા કા ફોન જોતા ને તારે ને દેવાનો ફોન હા હુઈ જાવ ફેમિલી ગાઈસ તમને કંઈક બતાવું જો અહીંયા આ જે છે ને જો આ ડ્રોન છે ડ્રોન બોલે તો ડ્રોન કેમેરા મારો બેટો રાતનો અંધારાનો અત્યારે આમાં ફાફા મારવા આવ્યો હવે કોઈક વિડીયો બનાવે કોણ બનાવતો એ ખબર નથી અમારે હાંસ પડી જશે આજમાં કાંઈ વરસાદનું વાતાવરણ નથી ડ્રોન કેમેરો હોય ગયો પછીનું છે ને હું બીજ ભાળી જતી મેં કીધું તમને બધાને બીજના દર્શન કરાવી દઉં તો ગાઈસ આ તમને બતાવી તો સારું યાર અંધારામાં એમ તો બતાડી હતી
અને આજમાં મને છે ને પહેલી વખત ડુંગર વિશે જ નમેલી બીજ દેખાણી ગજબ કહેવાય નેક્સ્ટ ને ઓલું અલગ લાગ્યું ફેમિલી કન્ટિન્યુ હવે વરસાદ નહીં આવે હવે તમે તમારી ચિંતા પડી કોઈ કરતા નહીં વરસાદ નહીં આવે વાદળા બદલા રહી તો અને એકાદ વખત જરૂર સુરસુરી આવી જાય બાકી આવ્યો એટલે વાન મી હવે નહીં આવે મોજ કરો અને હવે આપણે આ બ્લોક કરી દેવું પૂરો મળશે મસ્તીના નવા બીજા બ્લોકમાં કદાચ પૂરો એટલે બધા પછી કા આપણો બ્લોગ આપણે પૂરો કરી દેશે હું બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવો બ્લોગ સાથે જય માતાજી બાય બાય એ હા 2 દિવસ થયા લેટ નથી આવી અમે આ ફોક્સ કરી એવડી કેટલી લાઈટ વિનાનું કરવું લેટ વિના શું કરવું કે સારી કરવા જાવ બાય બાય